કાલના જે પ્રશ્નો જે છે અને આજે પણ એક બે પ્રશ્ન છે, આ શિબિરની અંદર પ્રશ્નોત્તર જે છે આપણો એક મહત્વનો ભાગ છે કે કોને શું સમજાયું છે, કોને સમજવામાં શું તકલીફ છે, વ્યવહારમાં આચરણ કરવામાં શું એને પ્રશ્ન આવે છે, પ્રેક્ટિકલ શું ડિફિકલ્ટીઝ છે, એ પ્રશ્નોત્તરથી જ માલુમ પડી શકે. જો પ્રશ્ન કોઈ ન કરે તો આ ખ્યાલ આવી શકે નહીં. તો કાલનો જે પ્રશ્ન છે એ પહેલાં લઈ લઈએ છીએ કે સેવા, સતત સેવા કોને કહેવાય? સતત ઠાકોરજીની પાસે જ રહેવું, સતત મંદિરમાં જ રહેવું, એ સતત સેવા છે? તો સતત સેવાનો અર્થ છે કે જીવનમાં સેવાની પ્રધાનતા હોવી. આપણું જીવન ભગવત સેવાર્થ છે. હું ભગવત સેવક છું, મેં ભગવાનને સમર્પણ કરેલું છે. આલોક પરલોક, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા બધાનું સમર્પણ કરેલું છે. તો સેવા એ મારું પ્રમુખ જીવનનું ધ્યેય છે, કર્તવ્ય છે. તો સેવાર્થ, જો સેવા માટે જે કાંઈ પણ લૌકિક વૈદિક કાર્ય કરવામાં આવે એ સેવાના જ પાર્ટ છે. આપણું જીવન આપણે એમ કહીએ છીએ કે અલૌકિક થઈ ગયા એટલે લૌકિકની જરૂર નથી. તો કેવા અલૌકિક આપણે ક્યાં થયા છીએ? લોક કે લૌકિક જીવન પણ આપણા એક જીવનનો પાર્ટ છે ને. આપણે બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા જોઈએ તો એમાં આલોક અને પરલોક એ બેયનું સમર્પણ આપણે ઠાકોરજીને કરેલું છે. તો લોકથી આપણે સંપૂર્ણ અલગ તો નથી. ઘણા કહે છે લૌકિક લૌકિક કરે કે લૌકિક અલગ વસ્તુ છે. તો લૌકિક તો છીએ આપણે પહેલા, આ લોકમાં સ્થિતિ કરી રહ્યા છીએ. અને સંન્યાસી નથી, વાનપ્રસ્થ નથી આપણે કે વનમાં જઈને રહેતા હોય, ગ્રસ્થાશ્રમ છોડી દીધો હોય એવા પણ નથી. તો આપણી કંઈક ગ્રસ્થાશ્રમની ફરજો પણ છે. લોક જીવનમાં રહીએ છીએ તો કંઈક લૌકિક ફરજ અને કર્તવ્ય પણ છે. જે વર્ણ અને જે આશ્રમના છીએ એના પણ કંઈક ધર્મો છે. જે સમાજમાં રહીએ છીએ તો એ સમાજના કંઈક નીતિ નિયમો પણ આપણને લાગુ પડે છે. આ બધા જ આપણા વ્યક્તિત્વના આ પાસા છે. પણ આપણે બધું જ ભગવાનને સમર્પણ કર્યું છે ત્યારે આપણું લૌકિક, આપણું વૈદિક, આપણો પારિવારિક જે કંઈ પણ છે, બ્રહ્મ સંબંધની અંદર કઈ વસ્તુ બાકી છે કે જે આપણે જે ભગવાનને સમર્પિત ના કરી હોય? બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા આપણે રોજ યાદ કરવી જોઈએ. ગદ્ય મંત્રનો રોજ પાઠ કરવો જોઈએ. ઠાકોરજી સન્મુખ રોજ એ ગદ્ય મંત્ર બોલીને તુલસી સમર્પણ કરવું જોઈએ ઠાકોરજીને. શું કામ? કે ગદ્ય મંત્રનો વિચાર કરીએ શાંતિથી. તો ગદ્ય મંત્રમાં આપણે લોક, આપણી સાથે જોડાયેલા પરિવારના સભ્યો, આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, એના ધર્મો, ઘરના પરિવારના સભ્યો વગેરે જે કાંઈ પણ આપ્તજન, એ બધાનું સમર્પણ આપણે પ્રભુને કરેલું છે. અને નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે સમર્પણ કર્યું છે. અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્વપી ચેત. તો અતો અન્ય વિનિયોગેપી ચિંતા કા, હવે આપણે સમર્પણ કર્યું છે. પ્રભુને જેટલું સેવામાં પ્રત્યક્ષ જેનો વિનિયોગ કરાવવો હશે એ પદાર્થો પ્રત્યક્ષ સેવામાં જોડાશે. જે પ્રભુને અપેક્ષિત નહીં હોય પ્રત્યક્ષ સેવામાં તો એનો પ્રત્યક્ષ વિનિયોગ નહીં થાય. તો અતો અન્ય વિનિયોગેપી ચિંતા કા, અન્ય વિનિયોગ થવાની પણ ચિંતા કરવાની શ્રી મહાપ્રભુજી ના પાડે છે કે બધું આપણે સમર્પણ કરી દીધું છે. આપણા તરફથી શું થઈ શકે કે આપણે બધું પ્રભુને સમર્પિત કરીએ. હવે જે કાંઈ પણ આપણું છે, જે કાંઈ પણ અહંતા મમતા આપણી છે, એ બધા સાથે ભગવત સંબંધ છે. તો આપણું લૌકિક જીવન, આપણું પારિવારિક જીવન, આપણા વૈદિક કોઈ આપણે કંઈ બ્રાહ્મણ છીએ, ક્ષત્રિય છીએ, વૈશ્ય છીએ તો કંઈક આપણી વૈદિક ફરજો આપણી પર છે, જે વેદ અને શાસ્ત્રની ફરજો છે. સંધ્યા, ગાયત્રી, તર્પણ, હોમ, દાન, યજ્ઞ, આ બધા જ પણ ભગવત સેવાના પાર્ટ છે. એક બ્રાહ્મણ તરીકે જે કર્તવ્ય કરવાના છે એ પણ ભગવત સેવાના ભાગરૂપે કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે બધું જ જ્યારે ભગવાનને સમર્પણ કર્યું છે ત્યારે એમ ન માનવું જોઈએ કે ઠાકોરજીની સેવામાં જે પ્રત્યક્ષ આવે છે એટલો જ ભાગ ભગવત સંબંધી છે એમ માનવું જોઈએ નહીં. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સોપી ચેત. આ એક ભૂલ ભરેલી વાત શું છે કે વૈષ્ણવને ઘરમાં વ્યવસ્થા માટે
એક ઠાકોરજી માટેની રસોઈ એક અલગ હોય, પરિવાર માટેની કંઈક રસોઈ અલગ હોય, એક વ્યવસ્થા છે કે ભાઈ આપણે પરિવારના બીજા કોઈ બહારના આવ્યા ગયા મહેમાન વગેરેનું સન્માન કરવામાં, કોઈ ઠાકોરજીની સેવામાં ડિસ્ટર્બન્સ ન થાય એટલા માટે આપણે બે વ્યવસ્થા કદાચ સગવડતા હોય રાખે, એક ઠાકોરજીની વ્યવસ્થા રાખે અને એક બહારની વ્યવસ્થા રાખતા હોય છે જેને અનુકૂળતા હોય, ન અનુકૂળતા હોય તો એકમાંય ચલાવવું પડે. પણ આપણી જે બુદ્ધિ જે છે ઠાકોરજી માટેની જે રસોઈ છે એને આપણે એમ કહેશું કે એ તો ઠાકોરજીનું છે, અલૌકિક છે. બહારની રસોઈને શું કહેશું? તો લૌકિક. આ ભૂલ ભરેલી વાત છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. આ લોકને પણ ભગવત સંબંધ તો છે કે નહીં? આપણું જે કાંઈ લૌકિક છે એ ભગવત સેવાનો પાર્ટ તરીકે તમે એને જોવો છો કે નથી જોતા એ મહત્વની વાત છે. નથી જોતા તો એમાં લૌકિક બુદ્ધિ જ રહેશે, એ અસમર્પિત રહેશે, એટલો પાર્ટ તો અસમર્પિત રહેશે. તમે જેનું સમર્પણ કર્યું છે એમાં પણ તમે સમર્પણ બુદ્ધિ નથી રાખતા કે આ પદાર્થો મેં સમર્પિત કરેલા છે, આ ઘર આખું સમર્પિત છે, એમાં લૌકિક ક્યાં એક પાર્ટ આવ્યો કે આ લૌકિક છે. આવી ભ્રમણા છે ઘણા કે આ લૌકિક છે. જે લોકો પરિવારના સભ્યો છે ને એને પણ એમ કહે છે કે બધા લૌકિક, સેવામાં ન આવતા હોય ને એટલે એ લૌકિક, હું અલૌકિક. આ બુદ્ધિ બાધક છે પાછી. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. સર્વેશામ પ્રભુ સંબંધો, તમે જેટલા પરિવારના સભ્યો છે એનું તમે સમર્પણ કર્યું છે કે નથી કર્યું? ભગવાનને સમર્પણ કર્યું તો વિચાર કરતા જ નથી. લૌકિક કેવી રીતે? બજારનું ખાય એટલે લૌકિક, મનોરથમાં ખાય તો અલૌકિક કે ના અલૌકિક? બજારમાં ખાય ઓલો મનોરથમાં ખાય તો અમે અલૌકિક. આ લૌકિક, આ બુદ્ધિ જે છે ખોટી છે. લૌકિક બુદ્ધિ કરીએ છીએ આપણે, સમર્પણની બુદ્ધિ નથી આવતી કે મેં બધું પ્રભુને સમર્પિત કર્યું છે, મારા પરિવારના સભ્યો પણ ભગવત સમર્પિત છે. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જેને પણ ભગવત સંબંધ થયેલો છે એ બધા પદાર્થો ભગવદીય છે. ભગવદીય એટલે ભગવાન ના હોવું. કોઈ મહાન કોઈ ભગવદ વાર્તા કરતો હોય એ જ ભગવદી હોય એવું નહીં. જે પદાર્થો તમે બ્રહ્મ સંબંધની અંદર પ્રભુને સમર્પિત કરેલા છે એ બધા જ પદાર્થો ભગવદીય છે. તમારું ઘર પણ ભગવદીય છે, તમારું ધન ભગવદીય છે. જો ઘર ને ધન ભગવદી, જે જળ પદાર્થો જો ભગવદીય હોય તો ચેતન પદાર્થો, તમારા પરિવારના સભ્યો જે ચેતન પદાર્થ છે એ ભગવદી કેમ ન હોઈ શકે? તો નહીં, એ તો લૌકિક છે. લૌકિક તો એ બિચારા લૌકિક જ રહે છે કાયમી. સાવ લૌકિક થઈને બતાવે, 4 ગણા લૌકિક થઈને બતાવે. તમે અમને આમ બુદ્ધિ કરો છો કે આ લૌકિક છે લૌકિક છે, તો અમે એવા થઈને બતાવશું. એમાં અલૌકિક બુદ્ધિ નથી આવતી આપણી કે આ પણ ભગવદીય છે, એ પણ ભગવદીય છે. હવે લૌકિક લૌકિક કરે પાછું દ્રવ્ય કમાઈને એ લોકો લાવતા એ પાછું વાપરે તો એ અલૌકિક થઈ જાય. હવે દ્રવ્ય પછી લૌકિકનું દ્રવ્ય ન લેવું જોઈએ ને. તો પછી જો લૌકિક હોય પરિવારના સભ્યો તો એ દ્રવ્ય કમાવીને લાવે તો એ લૌકિક દ્રવ્ય શું કામ લેવું જોઈએ? એનાથી તો સેવા કરી રહ્યા છીએ પાછા. તો બુદ્ધિ આપણી એમ કે છે કે એ લૌકિક છે. આ બુદ્ધિનો નાશ થવો જોઈએ. લૌકિક બુદ્ધિ આપણે છોડતા નથી કે જે લોકો પરિવારના સભ્યો જે છે એમાં જો ભગવત સંબંધ રાખતા થશું, ભગવત સંબંધનો વિચાર કરશું તો એની અંદર પણ કંઈક અલૌકિક ભાવ પ્રભુની અંદર કૃપાથી એને પણ ભગવત સમર્પણનો ભાવ એમાં પણ જાગશે. નથી જાગતો એનું કારણ શું છે કે હું એક અલૌકિક, આ બધા લૌકિક. એના કારણે એમાં કોઈ ભગવત સંબંધી ભાવ એનામાં જાગતા નથી. પરિણામે ઠાકોરજીને ગ્વાલ મંડલીમાં પધારવું. ગ્વાલ મંડલીમાં પધારવું એટલે પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કે ઠાકોરજીને ગ્વાલ મંડલીમાં પધરાવી દેવા. કારણ કે તમે બધાને લૌકિક માન્યા છે, એ પછી એ લૌકિક થઈને રહે છે. તમે ભગવત સંબંધ માનતા હોત તો પરિવાર પણ ભગવત સેવા કરત, ભગવત સેવાની અંદર એ પણ જોડાઈ શકત. એટલે ખાસ ગ્રંથો તો ભણી જઈએ છીએ પણ ગ્રંથમાં રહેલું આજે આ સ્વારસ્ય છે સમજવું જોઈએ કે જે આપણી પ્રેક્ટિકલ વાતો છે કે ગ્રંથનો પ્રેક્ટિકલ ઉપયોગ છે કે નવરત્નનો પાઠ ખૂબ કરીએ છીએ પણ નવરત્નમાં આ વાત સમજાવી છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અતોન્ય વિનિયોગે પી ચિંતાકા. જે પણ પદાર્થો છે એનો ભાગવત સંબંધ આપણે કરાવેલો છે, આપણે સમર્પણ કર્યું છે, પછી એમાં ભગવત સંબંધી બુદ્ધિ રાખવી જોઈએ કે આ ભગવાનના સંબંધી છે, ભગવદીય છે, વૈષ્ણવ છે, ભગવદી છે. પેલી તો ત્યાં બુદ્ધિ રાખવી જોઈએ. બહારના લોકો આવે તો આપણે હો ભગવદી આવ્યા એને જલ લેવડાવો, પ્રસાદ લેવડાવો. ઘરના પરિવારના સભ્યો એમાં ભગવદી બુદ્ધિ નહીં, એને પ્રસાદ લેવડાવો કે જલ લેવો કાંઈ નહીં, એ તો એને બહારનું ખાઈ લો જાઓ ચાલે. લૌકિક છે. હે બુદ્ધિ કરી રહ્યા છીએ, અલૌકિક બુદ્ધિ આવતી નથી. હે બુદ્ધિ કરી રહ્યા છીએ, આપણે પોતાનું કંઈક અધિકાર વિશેષ માની રહ્યા છે. મહાપ્રભુજી એની પણ ના પાડે છે કે તમારો કંઈક વિશેષ અધિકાર છે માનવાની બિલકુલ જરૂર નથી.
તમે જે પદાર્થોનું ભગવાનને સમર્પણ કરેલું છે, ઘર, સ્ત્રી, પુત્ર, આપ્ત, ધન, જે કાંઈ પણ પદાર્થ, જળ અને ચેતન, એ બધા પદાર્થોનું તમે સમર્પણ કર્યું છે. અને જે પદાર્થોનું સમર્પણ કર્યું છે એમાંથી આપણા પરિવારના સભ્યો અમુક લોકો સેવા નથી કરતા, આપણે સેવા કરીએ છીએ, તો મહાપ્રભુજી કહે છે કે આપણો અધિકાર વિશેષ માનવો. મહાપ્રભુજી ના પાડે છે કે અધિકાર વિશેષ નથી, કૃપા વિશેષ હોઈ શકે. આપણે એમ માનવું જોઈએ કે હું કંઈક અલૌકિક છું, કે હું વ્યવસ્થિત છું, પુષ્ટિમાર્ગી છું, આ લોકો નથી, એ ભાવ નથી. મહાપ્રભુજી એમ કહે છે કે ઠાકુરજીની વિશેષ કૃપા આપણી ઉપર છે કે આપણી પાસે સેવા લે છે, તો વિશેષ કૃપાની અનુભૂતિ થવી જોઈએ, વિશેષ અધિકારની નહીં. અધિકાર એક સરખો પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધથી ભગવત સેવાનો અધિકાર પરિવારના સભ્યોને પણ એટલો જ પ્રાપ્ત છે જેટલો આપણને પ્રાપ્ત છે, પણ એ લોકો નથી કરી શકતા. આપણે કરી શકીએ છીએ. એમાં આપણી બુદ્ધિ શું કામ કરે છે કે હું શ્રેષ્ઠ છું, આ લોકો એ બધા હે છે. મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે બુદ્ધિ એમ થવી જોઈએ કે ભગવાનની મારા ઉપર વિશેષ કૃપા છે, બાકી આપણે બધા સરખા છીએ. ભગવાનની કૃપા છે મારી ઉપર કે મારી પાસે સેવા પ્રભુ લે છે. પ્રભુને યાદ નથી આવતા, આપણે આપણો અધિકાર ને અહંકાર ઊભો કરીએ છીએ કે હું ઉત્તમ છું ને આ લોકો એ બધા બહિર્મુખ છે, કનિષ્ઠ છે, જે કાંઈ પણ છે તે. આ બુદ્ધિ આપણી જે છે એ બ્રહ્મ સંબંધનો વારંવાર વિચાર કરીએ તો આ બુદ્ધિ આપણી અંદરથી નીકળે. એટલા માટે નિવેદનંતુ સ્મર્તવ્ય સર્વથા તાદૃશૈર જનેહી. ભગવદીઓ એકત્ર થાય ત્યારે નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ કે આપણે શું સમર્પણ કર્યું છે, એનો સેવામાં કેવી રીતે વિનિયોગ થઈ રહ્યો છે, અન્ય વિનિયોગની ચિંતા ન થવી જોઈએ, વગેરે વગેરે. કે બધાને ભગવત સંબંધ છે, દરેક ભગવદીઓ છે, અને એ ભગવદીય પરિવારની અંદર જ્યારે આપણે ભગવત સેવા ઘરમાં કરી શકતા હોઈએ, પહેલી વાત, જો પરિવારના સભ્ય ભગવત સેવામાં અંતરાયરૂપ હોય ત્યારે આપણે એમ માનીએ કે ચાલો બહિર્મુખ છે, સેવામાં વિઘ્ન કરનારા છે. પણ ભગવત સેવા થઈ રહી છે એનો મતલબ કે પરિવારના સભ્યો તમને ભગવત સેવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુકૂળ છે. જે પરિવારમાં આપણે રહીએ છીએ એ પરિવારમાં આપણે રહીને સેવા કરીએ છીએ, એનો મતલબ શું સાબિત થાય છે કે પરિવારના સભ્યો યા તો પ્રત્યક્ષ યા તો પરોક્ષ રીતે ભગવત સેવા માટે અનુકૂળ છે. અનુકૂળ ન હોય તો ભગવત સેવા કરી જ ન શકો. તમે ક્યાંક વિઘ્ન આવે ને, તમને કંઈક રોકે, અંતરાય કરે, એવું કાંઈ નથી થતું. ભલે એ લોકો સેવામાં આવતા નથી, છતાં પણ ભગવત સેવાનો નિર્વાહ થઈ રહ્યો છે, એનો મતલબ કે એ સેવાથી પ્રતિકૂળ તો નથી. પ્રતિકૂળ નથી, પરોક્ષ રીતે સહાયક છે. તમે દ્રવ્ય વાપરો છો એનો કંઈ વાંધો લેતા નથી, તમને જે જોઈએ સામગ્રી વસ્તુ વગેરે આપી દે છે, એનો મતલબ કે પરોક્ષ રીતે પણ એ ભગવત સેવામાં એ સહાયક છે. તો પછી એની લૌકિક બુદ્ધિ શું કામ રાખવી જોઈએ એની અંદર? સર્વેશામ પ્રભુ સંબંધો, એવી બુદ્ધિ કેમ ના રાખીએ કે આ ભગવાનના સંબંધી છે, મેં આનું સમર્પણ પ્રભુને કરેલું છે. તો ભગવત સંબંધની ભાવના કરવી જોઈએ. બ્રહ્મ સંબંધ પછી જે પદાર્થોનું આપણે ભગવાનને સમર્પણ કર્યું છે એમાં ભગવત સંબંધની ભાવના કરવી જોઈએ. એ આપણો મૂળ સિદ્ધાંત છે બ્રહ્મ સંબંધનો. આ બ્રહ્મ સંબંધ છે. અત્યારે તો લાઈન બંધ 1000-1500 બ્રહ્મ સંબંધ લઈ લે, ન મહારાષ્ટ્રી ગદ્ય મંત્રનું અનુસંધાન કરે, ન વૈષ્ણવ ગદ્ય મંત્રનું અનુસંધાન કરે, એ ચાલ્યા કરે. આ રીતે બ્રહ્મ સંબંધ લે ને આપવાની ક્રિયા થઈ ગઈ છે, ક્રય વિક્રય થઈ ગયો છે બ્રહ્મ સંબંધનો. ચેલા મૂંડવા માટે ક્રય અને વિક્રય, એક વિક્રય કરી રહ્યો છે, એક ખરીદી રહ્યો છે બ્રહ્મ સંબંધને. કોઈ નિવેદનનું અનુસંધાન કરતા નથી, નિવેદનનું સ્મરણ કોઈ કરતા નથી, નિવેદનનો પાઠ કરતા નથી, એના અર્થને વિચારતા નથી કે આ નિવેદનમાં આપણે શું શું પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા છે, આ તો ભગવાનની સામેની પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞા શું કામ કરી છે એ પણ જોવાની ખૂબી છે કે આ બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા આપણે આપણા ઘરમાં બિરાજતા ઠાકુરજીની સેવા માટે આ બધું સમર્પણ કરેલું છે. સેવાર્થ સમર્પણ છે, એ સમજી લેવાની જરૂર છે કે આપણું જે સમર્પણ છે એ આપણા પ્રભુની સેવા માટે આપણે કરેલું સમર્પણ છે. જે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે એની સેવા માટે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, સેવાર્થ સમર્પણ છે. તો એ પણ વિચારણીય છે કે આ પ્રતિજ્ઞા આપણે આપણા પ્રભુની સેવા માટે કરેલી પ્રતિજ્ઞા છે. તો ભગવત સેવા એ આપણો પરમ ધર્મ રૂપ છે. એ અહીં વાત ફલિત થાય છે. એટલે સમજવાનું આપણો એ વસ્તુ છે કે પરિવારનું કાર્ય હશે. મર્યાદા માર્ગી એક સારા સંત થયા છે રામાનંદ સંપ્રદાયના સ્વામી રામસુખદાસજી મહારાજ. ઘણું સાહિત્ય કોઈ એને વાંચ્યું હોય તો
બહુ સરસ વાત. એ પણ એ વાત આ સમજે છે, પુષ્ટિ માર્ગી સમજતા નથી. મર્યાદા માર્ગી જે છે રામસુખદાસજી બહુ સરસ વાત કહે છે. કારણ કે એક વૈષ્ણવ મને રામસુખદાસજીનું આટલું બધું સાહિત્ય ભેટ કર્યું. મેં કીધું આપણને કોઈ 100 રૂપિયા 500 રૂપિયા ભેટ કરે તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો આને પ્રેમથી મને કે આપને હું પ્રેમપૂર્વક આ તો પુસ્તક બધા જોયા તો બધા રામસુખદાસજીના પ્રવચનોના પુસ્તક. મેં કીધું આને ભાઈ 500 રૂપિયા ધરે તો આપણે કેમ પ્રેમથી વાપરીએ છીએ, તો આને આ ભેટ કરી મારે એકવાર તો વાંચવું જ જોઈએ. તો બધું સાહિત્ય મેં એકવાર વાંચી લીધું રામસુખદાસજીનું. ઘણાને આશ્ચર્ય થાય જ્યારે જોઉં તો પુસ્તક હાથમાં ગયા જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં રામસુખદાસજીનું પુસ્તક મારા હાથમાં હોય, સ્વામી રામસુખદાસ. એટલે એ વૈષ્ણવ મને ધૈર્યું તો મેં કીધું ચાલો એક વખત તો વાંચવું જોઈએ. હવે એને પ્રેમથી ધૈર્યું છે તો આપણે એક વખત એને વાંચવું છે. રામસુખદાસજી પણ સારી વાત કરે છે કે એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને પતિના ઘરે જાય, પતિના ઘરે જવાથી એક તો એનું નામ એનું ગોત્ર પણ ફરી જાય. પોતાના પિતાની અટક છોડી અને એ પતિની અટક લગાડવા માંડે. આખું પરિવર્તન થઈ ગયું. વ્યક્તિ એને જ છે, પણ હવે એનું લગ્ન થયા પછી એની અટક પણ બદલાઈ ગઈ, પરિવાર બદલાઈ ગયો, ગોત્ર બદલાઈ ગયું, આટલું બધું પરિવર્તન થઈ ગયું. અને પતિના ઘરમાં જ્યારે એ જશે ત્યારે એમ કહેશે કે મેં તો ભાઈ પતિ સાથે લગ્ન કર્યા છે, હવે બીજાનું કામ શું કામ કરું, સાસુનું કામ શું કામ કરું, સસરાનું કામ શું કામ કરું, આ ઘરનું શું કામ વાળું ચોડું, હું ખાલી પતિની સેવા કરીશ. એમ કોઈ સ્ત્રી કહેતો તો ઘર સંસાર ચાલે નહીં. ખાલી પતિ સિવાય કોઈ ચા બનાવું તો પતિની બનાવું, બાકી કોઈ ન બનાવું. તો પછી અત્યારે થશે એવું. ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એવું નહોતું અત્યાર સુધી કે પતિના ઘરે ગયા પછી એને ઘણા બધા કાર્ય કરવાના છે. સાસુનું, સસરાનું, નણંદનું, જે પણ પરિવારના સભ્ય, એના મિત્રો કોઈ આવ્યા, સસરાના કોઈ મિત્ર ઘરે આવ્યા તો ના પડશે કે હું ચા નહીં બનાવું, એ સસરાના મિત્ર છે એનું શું કામ બનાવું. એ ઘરની સાથે જોડાયેલું બધું જ કામ એ એના ઘરમાં જયા પછી કરવા માંડે. ખાલી પતિનું જ કરશે એવું કંઈ નથી કે લગ્ન મેં પતિ સાથે કર્યા એટલે બીજાનું કામ ન કરું. એવું કોઈ સ્ત્રી કરે તો તેને સંસાર બરાબર ન ચાલે. એ ગ્રસ્થાશ્રમ બરાબર ચાલે નહીં, અલગ અલગ સ્થિતિમાં રહે. આગળ જતા જમાનો એવો આવી જશે, એમાં કોઈ ના નથી કે જો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા જ રહેશું તો આપણે એ સંસ્કૃતિ આવીને ઊભી રહી જશે કે આપણે એકદમ સેલ્ફિશ થઈ જશું. આપણે પોતાના જે સભ્યો છે ઘરના એને પરિવારના નહીં માનીએ, ખાલી અમારા બહેનો જ પરિવાર એમ. પછી માતા પિતા એ બધું ડસ્ટબિન છે, કચરા પેટી કેટલી છે ઘરમાં, એ વૃદ્ધ માતા પિતા એ બધી કચરા પેટી ડસ્ટબિન કહેવાય. તો હવે એ સમય આવી જશે. પણ આપણી સંસ્કૃતિના હિસાબમાં વિચાર કરીએ તો પતિના ઘરનું બધું જ કામ, એના પરિવારનું કામ પણ એ પત્ની કરે છે. એ શું કામ કરે છે કે પતિ સાથે સંબંધ છે તેની સાથે સંબંધિત જે કંઈ પણ કાર્ય છે એ કરે છે. તો એ કાર્ય બધું પતિનું જ છે. એમ રામસુખદાસજી એમ કહે છે કે ભગવાનને શરણાગત થયા પછી જીવન તો એને જ છે, કામ તો બધા એને જ છે, પણ હવે એ કામ એક શરણાગતનું હોવાથી બધું જ કાર્ય એ પ્રભુનું કાર્ય છે. પછી લૌકિક હોય, વૈદિક હોય, પારિવારિક હોય, હવે કાર્ય હવે હું ભગવાનનો શરણાગત છું. જેમ એ પત્ની જે છે ખાલી લગ્ન થવાથીનો આખો સંબંધ બદલાઈ ગયો, એવી રીતે હવે શરણાગત થયા પછી જે કંઈ કાર્ય કરે છે, એના જીવનના કાર્યો કરે, જે કાંઈ પણ કાર્ય કરે એ બધું હવે કાર્ય પતિનું જ કહેવાય. કારણ કે પતિના સંબંધથી જ એ બધું કાર્ય કરે છે, નહીં તો પેલા ઓળખતા ન હોય એકબીજાને. તો પતિના માતા પિતા છે તો એ સાસુ સસરા છે એ માતા પિતા તુલ્ય માને છે, કારણ કે પતિના માતા પિતા એ મારા માતા પિતા છે. આ સંસ્કૃતિ આપણી આવી છે. સંસ્કૃતિ આ પ્રકારની હતી આપણી. અત્યારે કાળક્રમે આ વિદેશી સંસ્કૃતિ, અંગ્રેજી માધ્યમથી શિક્ષણ મેળવવું, નાનપણથી અંગ્રેજી સંસ્કારોનું ઘડતર થવું, એના કારણે આપણી નવી પેઢીની બુદ્ધિ ધીરે ધીરે આ પ્રકારની થઈ ગઈ કે પતિના માતા પિતા એ મારા માતા પિતા તો નથી જ, મારા માતા પિતા તો જે પિયરમાં હોય એ જ છે, આ નહીં. આજ સુધી આપણી સંસ્કૃતિ આવી રહી છે. હવે આગળ જે થાય કે પતિના દરેક સંબંધીને પોતાના સંબંધી માની લે છે. એવી રીતે એક જીવ શરણાગત, ત્યાં શરણાગતિ સુધીનો એ લોકોની મર્યાદા માર્ગમાં શરણાગતિ સમર્પણની વાત આપણી જેમ નથી મર્યાદા માર્ગમાં. એટલે એ રામસુખદાસજી એના મત પ્રમાણે કહે છે શરણાગત. ત્યાં શરણાગતિ સુધી મર્યાદા ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિની શરણાગતિ અને મર્યાદા ભક્તિ માર્ગ એ શરણાગતિ સુધી એક જ છે, બે એક જ સમાન. મર્યાદા ભક્તિ માર્ગ કહો કે શરણાગતિનો માર્ગ કહો આપણો, એ મર્યાદા ભક્તિ માર્ગ કે એટલો બધો અલગ નથી.
આપણે જે મર્યાદાથી જેટલી એલર્જી છે ને આપણને, હકીકતમાં શરણાગતિ સુધીના જે સિદ્ધાંતો આપણા જે છે એ મર્યાદા ભક્તિ માર્ગ અને શરણાગતિ એ બે એક છે. પૃથક શરણ માર્ગ કયો, પ્રપત્તિ માર્ગ કયો, શરણ માર્ગ કયો, તો શરણ માર્ગ અને મર્યાદા ભક્તિ માર્ગ એ તો બે એક વસ્તુ છે. એટલે મર્યાદા ભક્તિ પણ પુષ્ટિ ભક્તિના અંગરૂપ હોઈ શકે છે. મર્યાદા ભક્તિ પણ પુષ્ટિ ભક્તિનું અંગ બની શકે છે. શરણાગતિ તો છે જ ને, અંગ બન્યું છે. તાંત્રિકી પૂજા એ પણ પુષ્ટિ ભક્તિનું અંગ બનેલી છે. આપણે સેવા પ્રકારનો વિચાર કરો તો કેટલા પ્રકારો એવા છે કે જે તંત્રમાંથી આવેલા છે. એ પુષ્ટિ માર્ગી વ્રજભક્તોના ભાવની સેવા નથી, છતાં તંત્રની સેવાને પણ મહાપ્રભુજીએ પાર્ટ બનાવ્યો છે ભગવત સેવાનો. ઠાકોરજીને ઘંટાનાદ કરીને જગાવવું એમાં કોઈ વ્રજભક્તોની ભાવના નથી, તંત્રનો પ્રકાર છે, પૂજાનો પ્રકાર છે. આરતી કરી વારે વારે ને, યશોદાજી કે એના પુત્રની વારે વારે આરતી નહોતા કરતા. હા, યશોદાજી કે વારે વારે આરતી નહોતા કરતા એના પુત્રની. કોઈના ઘરમાં આખો દિવસ આરતી ન કરે, પ્રસંગોપાત માતા કરે આરતી. આ તંત્રની વિધિ છે. આરતી કરવી, ઘંટાનાદ કરવું, ધૂપદીપ કરવું, તુલસી સમર્પણ કરવું. તુલસી સમર્પણ ક્યાંય વ્રજભક્તોએ ક્યાંય તુલસી ન સમર્પા? ક્યાંય વ્રજભક્તોએ કઈ જગ્યાએ તુલસી સમર્પેલા નથી. તુલસી સમર્પણ કરવું એ તાંત્રિકી પૂજાનો પ્રકાર છે. તાંત્રિકી પૂજા એટલે વૈષ્ણવ તંત્રની પૂજા. વૈષ્ણવ તંત્ર અનુસારની જે પૂજામાં જે કંઈ વિધિઓ છે એને મહાપ્રભુજીએ કંઈ ત્યાગ નથી કરી દીધો. મહાપ્રભુજી એને પુષ્ટિ ભક્તિનો અંગ બનાવ્યો છે. મહાપ્રભુજી એમ નથી કહેતા કે લૌકિક જીવનનો ત્યાગ કરો. લૌકિક જીવનનો કોણે ત્યાગ કર્યો છે? અમે નથી કર્યો, તમે નથી કર્યો. કેટલા ભક્તો થઈ ગયા 84-252, એ લોકોએ લૌકિક જીવનનો ત્યાગ નથી કર્યો. તો આપણને લૌકિકથી એલર્જી શું છે? તો મહાપ્રભુજી ત્યાગના ક્યાં પક્ષમાં છે? લૌકિક જીવનનો ત્યાગને મહાપ્રભુજી ક્યાં કહે છે? મહાપ્રભુજી કહે છે કે એને ભગવાન સાથે જોડો. તમારા લૌકિક જીવનને ભગવાન સાથે જોડો. સારા ભક્ત ક્યારે બની શકાય? ભગવાનના સાચા ભક્ત, સારા ભક્ત ક્યારે બની શકાય? કે જો આપણે લોકની અંદર સારા વ્યક્તિ બની શકીએ. પહેલી વાત, માનવ બની શકીએ. પહેલા તો સારા માનવ બની શકીએ, ત્યાર પછી આપણે એક સંસ્કારી, સંસ્કૃત, મર્યાદા માર્ગી સંસ્કારોથી સંસ્કૃત વ્યક્તિ બની શકીએ. અને તત્પશ્ચાત આપણી ભક્તિમાં જો આપણે ભક્ત હોઈએ તો આપણી ભક્તિમાં નિખાર આવે, શોભા આવે. ભક્તિ વ્યક્તિના એક માનવ તરીકેના ગુણ ન હોય, માનવ તરીકેના કોઈ ધર્મ આપણી અંદર ન હોય, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, જીવા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માતરે, વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાના દુઃખને સમજી ન શકીએ તો તમારું હૃદય કેટલું કઠોર છે, તો એમાં ભગવાન ક્યાંથી બિરાજશે? જો તમે બીજાની પીડા સમજી શકો નહીં તો પછી આપણું હૃદય એટલું કઠોર છે કે એમાં ભગવાન માટે પણ તમારા હૃદયમાં કોઈ ભાવ જાગશે જ નહીં. તમારું હૃદય જો એટલું કઠોર હોય કે બીજાની પીડાનો તમને અનુભવ ન થતો હોય તો તમે ભગવાનના સુખ દુઃખને પણ નહીં સમજી શકો.